ગાઈસ અમે અત્યારે રાતે વોક શરૂ કરવી છે પણ થોડું મોડું થઈ જાય ટાઈમના હિસાબે થોડું કામ તેમ થાય પણ હાલ છે વાંધો નહીં આપણે ધીમે ધીમે શરૂઆત કરવી છે એટલે હવે અમે મિત્રો હતા બધા એમાંથી એક મિત્ર હવે જોશે દૂર રહેવા એ ટ્રોલો દૂર રહેવા જોશે હવે એને મળવા અમે આવી છીએ ત્રણેય ભાઈઓ તમે જોવો આગળ અમે હું કરવી છે એની યારે કેસેટું ને બધું જોવો અમારે જો જાતા જાતા અમારે નજીક જવું છે પણ થોડુંક આગું એટલે વાલક પાટિયા બાજુ પણ હોટલ ઉભું રહેવું આમ જો આ મંથનભાઈ અજીતભાઈ બધા કે હોટલે ચા પાણી પીવા જોઈએ ટાઈટ નહીં કે કીધું કાંઈ નહીં હાલો ચા પાણી પી નાખી બસ નીકળવું લાગે છે જીએફનો ફોન આવ્યો હોય ને એવું વાત તો એવી રીતે કરે છે આમ જો ફરી કેવો છે આમ જોયું તમે આમ જો નારાયણ કેમ હાલે શાંતિ कौन है ये लोग कहाँ से आते हैं પ્રીત નું કેવું છે? હા જો હમણાં મજા કરાવી 5-6 ની અંદર જો તું ખાલી હા પાંચ ને ફોન કરે છે મને નહીં લાગે ઉપાડશે નહીં મને એટલા તો અડધી રાતે ફોન કર્યો તો ઉપાડતો જ છે નહીં આજ ઉપાડે તો આ મંથનભાઈ વાળ હરખા કરવા જોજો હમણાં અડધી રાતે તમે ફોન કરો ને 12 વાગે તો નો ફોન ઉપાડી નહીં અમારા ભાઈબંધ 12 વાગે એકદમ કરો ફોન એટલે સ્વિચ ઓફ જ આવે આનો ફોન કોઈ દી શરૂ ન આવે જો આ મયુર મામા જોજો આમ જો દાંત જ કાઢતો હોય આમ જો જ્યારે હોય ને ત્યારે આમ જો ખીલે છે ને આમ જો પણ એક નંબર આમ જો આખું મીઠા કરી જોડો क्या बात है सर क्या बात है सर क्या बात મળે તો ખરા પારસભાઈ તો આમ મળ હરખો મેળ આમ બસ એમ કે ઘરકી રીતના મળશે હે ગાઈસ તમને અમારો વિડીયો મસ્ત લાગ્યો હોય છે અમે એવું ઈચ્છીએ છીએ કે તમને સારો જ લાગ્યો હોય છે પણ આ શરૂઆત છે એટલે થોડુંક હાલ્યા કરે તો અમારો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને બીજું હું ન ભૂલતા સબસ્ક્રાઇબ કરવાનું તમે ન ભૂલતા એક સબસ્ક્રાઇબ કરજો એટલે તમને અમારી પંચાયતની દુનિયામાં તમને નવું આવું જોવા મળતું રહેશે થેન્ક્સ જય શ્રી રામ